જોયો આપણો 7મો એપિસોડ? તો ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આપણું અત્યારે 8મા એપિસોડનું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારે તો રિયલ સર અમારો હાળો આવી ગયો છે, એટલે જોવાનું ભૂલતા નહીં. અને ફૂલ કોમેડી છે અને નેક્સ્ટ પાર્ટમાં આપણે ભાગવાનું છે, એટલે જોઈ લ્યો આપણો એપિસોડ. યાર ફોન ઉપાડ મારો. હલો. અરે યાર ફોન ઉપાડ ને શું કરતી હતી? આમ જો સાંભળ, કાલ રાત્રે હે ને આપણે ફાઇનલી મેંદેડામાંથી નીકળી જવાનું છે. હો, મેં છે ને બધો રૂટ સેટ કરી લીધો છે. તું હે ને તારા ઘરની પાછળથી સીધું ભાગવાનું છે, ત્યાંથી ઠેકડો મારીને. હું કીધું તે તો કીધું તું ને આપણે હાઈવે પરથી જાશું. મેં તો હાઈવે પર પેલા નવા ચશ્મા લીધા છે. અરે ગાંડી, ન્યા હોય પોલીસ વાળા હાઈવે ઉપર. આપણે ખેતરમાંથી નીકળવાનું છે, એટલે પુરાનો વાળો હે ને એમાંથી સીધા આપણે હે ને ઠેકીને સીધા આપણે રેલવે ફાટક વયા જાવ. હે? પુરાના વાળામાં? ત્યાં તો પેલો ખૂટ્યો બાંધેલો હોય. જો ઈ રાત્રે જાગી ગયો ને મને જોઈ ગયો ને તો એ ભાગશે કે હું ભાગીશ? અરે ન્યા ઓલો ખૂટ્યો હૂતો હોય, જો જાગી જાય ને તો તારી ઓલી લાલ થેલી બતાવજો, એટલે ઈ બાજુ ભાગશે. હા, પછી તું પ્લાન સંભાળજે પાછો. મેં એક છે ને એક લારી ભાડે કરી. લારી? એટલે હું કઈ શાકભાજી સુધી તું મને લારીમાં બેસાડીને લઈ જાય? મારે તો પેલી રૂફટોપ વાળી ગાડી જોઈતી હતી. મિંદેડામાં રૂફટોપ ગાડી ક્યાંથી લાવું? અને લારીમાં આપને ફાયદો જ છે. લારીમાં હે ને આપણે ઉપર ઘાસચારો નાખી દેવું અને અંદર આપણે બે વયા જાવું, એટલે કોઈને ખબર ન પડે કોણ છે અંદર. અને તારો સામાન છે ને ઓછો પેક કરીને આવજો તું. સામાનમાં તો મેં બહુ કઈ નથી લીધું. મારો મેકઅપ નો થેલો છે, 4 જોડી કપડા છે અને મારી મમ્મી નું જૂનું પિત્તળનું બેડું છે ને ઈ લીધું. બેડું? એલી ગાંડી, ભાગતી વખતે બેડું લઈને કોણ જાય? ત્યાં બેડાનું શું કામ છે? અરે રસ્તામાં તરસ લાગે અને કૂવો આવે તો પાણી શેમાં પીશું? તને તો કઈ ખબર જ નથી પડતી. પાણી છે ને ચકી બોટલમાં પીવાય. બેડું લઈને તું આવી ને તો આખું મેંદેડા જાગી જાહે, સમજાણું? એટલે હે ને બેડું તું ઘેરે મૂકીને જ આવજે, એટલે બાકી હે ને લોચો થઈ જાય. સારું, પણ ચકા કાલે તો મેંદેડામાં રાત્રે પાવર કટ છે, મને અંધારામાં બીક લાગશે તો? અરે હા, ઈજ તો પ્લાન છે આપણો. મેંદેડામાં લાઈટ વહી જાહે એટલે અંધારામાં આપને કોઈ જોહે નહીં, અને હું હે ને લાઈટ લઈને આવી. તું ખાલી અવાજ ન કરતી. ઓકે, પણ છેલ્લી વાત, મેં છે ને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી દીધી છે કે ગોઈંગ ઓન અ સિક્રેટ ટ્રીપ ટુમોરો વિથ માય ફેવરિટ પર્સન. મસ્ત વ્યૂ આવશે. રિયલી? તે હું સ્ટોરી મૂકી દીધી? અરે યાર, સ્ટોરી નો મુકાય, આ આપણો સિક્રેટ પ્લાન હોય. હવે તારો ભાઈ જોઈ જાહે તો પછી મારા ભૂકા કાઢી નાખશે. હો ચકી, રાખ રાખ, કોક આવ્યું, કોક આવ્યું. અરે યાર, કોક આવી ગયું લાગે. એટલી મોડી રીતે કોણ આવ્યું હોય છે? કોણ છે? પેલો તારો લારી વાળો આવ્યો? ના એલી, આ તો તારા ભાઈની જ ગાડી લાગે છે. તે હમણાં સ્ટોરી મૂકીને. હા, કેમ? કેમ શું કરશો યાર? તારું આવું હોય. એને સ્ટોરી જોઈ લીધી લાગે છે, મને એવું લાગે. હા, મારા ખેતરની બહાર ઊભો. કા કઈ સિક્રેટ ટ્રીપ ઉપર જવાનું છે? મારે આવવું છે. મિત્રો, આ તો ભાગતા પહેલા જ ભેગું થઈ ગયું. શું થાય હવે? શું કરું? આ તો કેવડો મોટો લોચો થઈ ગયો. અરે મેં ફાઇનલ રૂટ કાપી નાખ, પણ તો હું નહીં દેખાવ. દેખાય, બધું દેખાય. હે? દેખાય. ઓના જેવું જ દેખાય? એનાથી સારું. હે? ઓનાથી સારું દેખાય કે? ઓના કરતા સારું આવે. હું હાલ તો આપણે વિડિયો લઈએ આપણને. મને ખબર હે, પછી છેલ્લેમાં ઓલું શૂટિંગ માં મૂકે. સેટિંગ આમ અંધારું હોય, કોઈ જોવે નહીં. હું હે ને લાઈટ લઈને આવી, તું બસ અવાજ ન કરતી. હાલ રેડી કઈ થાય. જો તારે હે ને કાંઈ નથી કરવાનું. જો તારા પપ્પાનો ફોન આવ્યો. હે? ભોલાના વાળા? ભૂરાના ઘર? મમ્મીનું પિત્તળનું બેડું પણ લીધું છે. રેડી? હે? કરું ને? ઓકે.
હવે Subscribe to my channel.